હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ એકતાસ ફ્લેવર સ્ટુડિયો. આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ એકદમ ટેસ્ટી અને ઘરેલું સ્ટાઇલમાં ગવાર ઢોકળીનું શાક. આ શાક થેપલા, ડુંગળી, છાશ સાથે બહુ જ મજાનું લાગે. આપણને જોઈશે 150 ગ્રામ ગવાર, અજમો, જીરું, રાઈ, મીઠું, હળદર, લાલ મરચું, લસણિયું મરચું અને વઘાર માટે તેલ. હવે ઢોકળી માટે જોઈશે આપણને ઘઉંનો લોટ, તેલ, અજમો, હળદર, મીઠું, લાલ મરચું અને લોટ બાંધવા માટે થઈને પાણી. સૌ પ્રથમ એક તાસમાં આપણે અઢી વાટકી ઘઉંનો લોટ લઈશું. આપણે બધા જ લોટની ઢોકળી નથી બનાવવાની, બાકીના લોટમાંથી થેપલા બનાવીશું જે ગવાર ઢોકળીના શાક સાથે આપણે ખાઈશું. હવે લોટમાં હાથથી મસળેલો અજમો, હળદર, મીઠું, લાલ મરચું અને થોડું તેલ નાખીને સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે થોડું પાણી ઉમેરીને લોટ બાંધી લઈશું. લોટ તૈયાર થઈ જાય પછી તેને ઢાંકીને 10 થી 15 મિનિટ માટે સાઈડ પર મૂકી દઈશું. ત્યાં સુધી હવે આપણે ગવારનું શાક બનાવી લઈએ. હવે એક કુકર લઈશું. કુકરમાં વઘાર માટે થઈને તેલ ગરમ કરીશું. તેમાં અજમો, રાઈ, જીરું અને હિંગ નાખીને વઘાર કરીશું. હવે તેમાં ગવાર ઉમેરીશું. ત્યારબાદ હળદર, લાલ મરચું, મીઠું, ધાણા જીરું, લસણિયું મરચું આપણે આપણા સ્વાદ અનુસાર નાખીને બધું જ સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે તેમાં 2 ગ્લાસ પાણી ઉમેરીને થોડું ઉકળવા દઈશું. પાણી ઉકળવા લાગે એટલે કુકરનું ઢાંકણું બંધ કરીને મીડિયમ ફ્લેમ પર 2 થી 3 સીટી થવા દઈશું. જ્યાં સુધી શાક તૈયાર થાય છે ત્યાં સુધી આપણે ઢોકળી બનાવી લઈએ. થોડો લોટ લઈને તેના નાના ભાગ કરી લઈશું અને વિડીયોમાં બતાવ્યા પ્રમાણે નાની ઢોકળીઓ બનાવી લઈશું. હવે ઢોકળીને તવા પર થોડું શેકી લઈશું જેથી ઢોકળી કાચી ન રહે અને આગળ પાછળ બંને બાજુથી હલકી શેકી લઈશું. હવે આપણું ગવારનું શાક પણ તૈયાર થઈ ગયું છે. હવે તેમાં શેકેલી ઢોકળી ઉમેરીશું અને ફરીથી કુકરનું ઢાંકણ બંધ કરીને મીડિયમ ફ્લેમ પર 2 થી 3 સીટી થવા દઈશું. બસ ગરમા ગરમ સ્વાદિષ્ટ એવું ગવાર ઢોકળીનું શાક તૈયાર છે સર્વ કરવા માટે. આ શાકને આપણે થેપલા, ડુંગળી અને ઠંડી છાશ સાથે સર્વ કરીશું. જો તમને આજની રેસીપી ગમી હોય, પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ એકતા ફ્લેવર સ્ટુડિયોને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું નવી ટેસ્ટી રેસીપી સાથે. થેન્ક યુ સો મચ.